જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણી ચેનલ મિનસભાઈ કિચનમાં. આજે આપણે બનાવીશું લો કેલેરીની હેલ્ધી ફૂડ મશરૂમ વેજીટેબલને એક સાથે. આપણે લઈ લીધા છે 200 ગ્રામ જેટલા મશરૂમ. એને આપણે પતલા પતલા કાપી લેવાના છે. આપણે લઈ લઈશું બેલ પેપર, કોઈ બી કલરનું તમારાથી લેવાય. એને બી ઝીણા ઝીણા કાપી લેવાનું છે. આનામાં કોઈ બી તમારાથી વેજીટેબલ નખાય. આપણે લીધી છે કોલીફ્લાવર, એના બી નાના નાના કટકા કરી દઈએ. હવે શરૂ કરીશું, મશરૂમને ગરમ કરીએ. એકવાર મશરૂમ થઈ જાય તૈયાર પછી આપણે એમાં મસાલો અને બીજા બધા વેજીટેબલ્સ નાખીશું. હવે એક બાજુ આપણે ઈંડા લઈ લઈએ. 4 ઈંડા લીધા છે આપણે. 200 થી 300 ગ્રામ જેટલું એગ વ્હાઈટ લઈ લેવાનું છે. એ બંનેને એકસાથે મિક્સ કરી લો. આવી રીતે મિક્સ કરી લો, સ્ટર કરી લો. હવે આપણું જોઈ શકો છો વેજીટેબલ ગરમ થવા માંડ્યા છે. એની અંદર તમારે જે મસાલા કરવા હોય તે નખાય. આપણે નાખીશું થોડું મીઠું, જીરું, થોડી મરી નાખી દઈએ, લાલ પેપર નાખી દઈએ, રેડ ચીલી પાવડર, હળદર, મરી છે. બધી વસ્તુને હવે સારી રીતે હલાવી દો. તમારાથી કોઈ બી શાકભાજીનું બનાવે છે. તમને જે વેજીટેબલ જોઈએ તે તમારાથી નખાય. આની અંદર આપણે નાખી દીધા છે ઈંડા. હવે આપણા તમારે જો નોનવેજ ડીશ ખાવી હોય તો આની અંદર ચિકન બી નાખી શકો છો તમે કાપીને. બસ આવી રીતે આને હલાવ્યા કરવાનું છે. સ્ક્રેમ્બલ એગ જેવું થઈ જશે. તમારી ડીશ રેડી થઈ ગઈ છે. તો તમે એન્જોય કરો અને રેસીપીને ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.